મહુવામાં 5 વર્ષ પૂર્વે દિવાળીની રાત્રે થયેલા હત્યાકાંડમાં એડિશનલ સેશન્સ કોર્ટ મહુવાએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। 14 નવેમ્બર 2020ના રોજ દિવાળીની રાત્રે ગોપાલ દેવજી નામના વ્યક્તિ પર 6 શખ્સોએ મળીને હુમલો કરી હત્યા કરી હતી। સમગ્ર કેસ દરમિયાન કોર્ટમાં 87 લેખિત અને 38 મૌખિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। સરકારી વકીલ કમલેશ કેસરીની દલીલો બાદ કોર્ટ દ્વારા 4 આરોપી હરેશ ભાલિયા, રસિક ભાલિયા, નયન ડાભી અને કૌશિક પરમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। સાથે જ મૃતકના પરિવારને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે। જ્યારે પુરાવાની અછતને કારણે યાજ્ઞિક પરમાર અને વિપુલ કાળુ બારૈયાને શંકાના લાભ હેઠળ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। મહુવા તાલુકામાં તારીખ 14/11/2020 દિવાળીના રાતે એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં આ મરણ જનાર ગોપાલભાઈ દેવજીભાઈ, જેને 6 શખ્સો ભેગા મળીને, જેમાં હરેશભાઈ ભાલિયા, રસિકભાઈ ભાલિયા, નયનભાઈ ડાભી, કૌશિકભાઈ પરમાર, યાજ્ઞિક પરમાર અને વિપુલભાઈ કાળુભાઈ બાબુભાઈ બારીયા તમામ ભેગા થઈને તેની ઉપર અચાનકથી હુમલો કરીને તેની હત્યા કરી નાખેલ હતી। અને આ બનાવની અંદર એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી। જે ફરિયાદી છે તેમના ભાણિયા દીપકભાઈ બાબુભાઈ બારૈયાની ફરિયાદ નોંધીને આ તમામ આરોપીઓની સામે 302નો ગુનો દાખલ કરવામાં આવ્યો। જે ગુનાની ફરિયાદની હકીકત મહુવા એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ પાટીલ સાહેબમાં ચાલી જતા સરકારી તરફે 87 લેખિત પુરાવા અને 38 મૌખિક પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને નામદાર કોર્ટે આ તમામ 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓને આજીવન કેદની સજા અને ₹50,000નો વળતર તરીકેનો ફરિયાદી મરણ જનારના વારસદારોને ચૂકવવાનો હુકમ કરેલ છે। જેની અંદર હરેશ ભાલિયા, રસિક ભાલિયા, નયન ડાભી અને કૌશિક પરમારને આજીવન કેદની સજા કરેલ છે। અને 2 આરોપીઓ જે યાજ્ઞિક પરમાર અને વિપુલ કાળુભાઈ બારૈયાને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।